વ્યારા શંકર ફળિયાના બેઘર પરિવારોને પડકે નાગરિક અને ખેડૂતો મેદાનમાં. તાપી જિલ્લા તંત્રની ઉદાસીનતા છે તો સંગઠન ખાનગી કોલોની બનાવી સરકારની પોલ ખોલી નાખશે. રોમેલ સુતરિયાની જાહેરાત. શંકર ફળિયાના બેઘર પરિવારો માટે ખાનગી કોલોની તૈયાર કરવા નાગરિકો અને ખેડૂતોની તૈયારી સરકારની ચિંતામાં વધારો કરશે. ગત ચોમાસામાં વરસાદમાં બેઘર બનાવેલા પરિવારો માટે મહેસૂલ વિભાગના આદેશ બાદ પણ તાપી જિલ્લા તંત્ર અને નગરપાલિકાની ઘોર ઉદાસીનતા સામે હવે બેઘર પરિવારો માટે સંઘર્ષ કરતા એક અવાજ, એક મોરચા લોક સંગઠનના અધ્યક્ષ રોમેલ સુતરિયા, વ્યારાની વિદ્વાન વકીલ શ્રી નીતિન પ્રધાન, આદિવાસી આગેવાન એડ જીમી પટેલ તથા અન્ય નાગરિક આગેવાનો તેમજ શંકર ફળિયાના એક અવાજ એક મોરચા સાથે જોડાયેલા તાપી જિલ્લા તંત્રના અમાનવીય ડિમોલેશનનો ભોગ બનેલા નાગરિકોની ગતરોજ એક બેઠક મળી હતી. જે બેઠકમાં ઉચ્ચ કક્ષા સુધી સતત રજૂઆતો અને જિલ્લા તંત્રને સૂચના બાદ પણ તંત્રની ઘોર ઉદાસીનતા હોવાની ચર્ચા લોકોએ રજૂ કરી હતી. મહેસૂલ વિભાગ સરકાર દ્વારા બેઘર પરિવાર માટે વૈકલ્પિક જમીન ફાળવી આપવા સૂચના બાદ પણ જમીન ન ફાળવનાર નગરપાલિકા તેમજ તાપી જિલ્લા તંત્રની ગરીબો પ્રત્યેની નફરત ઉડી આંખે વળગે તેમ છે. સાથે જ ગરીબ બેઘર નાગરિકો પ્રત્યેની સરકારની સંવેદનશીલતાની પોલ ખુલી જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે તાપી જિલ્લાના નાગરિકોએ તેમજ ખેડૂતોએ સંગઠનને અમાનવીય ડિમોલેશનનો ભોગ બનેલ પરિવારો માટે કોલોની બનાવવા જમીન દાન આપી માનવતાની મિસાલ કાયમ કરવાનો નિર્ણય કર્યો છે તેવી જાહેરાત કરી. કર્મશીલ રોમેલ સુતરિયાએ બેઠકમાં જણાવ્યું હતું કે તાપી જિલ્લા તંત્રની ઉદાસીનતાનું પરિણામ છે. સારા નાગરિકો બેઘર ગરીબ પરિવારો માટે સામે આવી ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે કોર્પોરેટિવ માળખામાં પરિવારો પોતાના મકાનના માલિક બની શકે તે માટેની વ્યવસ્થા ઊભી કરવા આગેવાનોએ ઝુંબેશ ઉપાડી છે. એડવોકેટ નીતિન પ્રધાન દ્વારા જણાવ્યું છે કે ગરીબ પરિવારો માટે કોલોની બનાવવા જમીન ના ફાળવવી તે નગરપાલિકા સત્તાધીશોની ગરીબો પ્રત્યેની બેવડી અન્યાયી ભ્રષ્ટાચારી નીતિ છે. નગરપાલિકાને ટેક્સના રૂપિયા જોઈએ છે પણ વ્યારા નગરના નાગરિકોના વિકાસમાં રસ નથી તે સ્પષ્ટ થઈ ચૂક્યું છે. તાપી જિલ્લાના તંત્ર તેમજ સત્તા પક્ષ માટે પડકારરૂપ ઘટના છે કે નાગરિક સંગઠનો બેઘર પરિવારો માટે કોલોની બાંધવા મજબૂર બને તો બેઠક બાદ તાપી જિલ્લામાં લોકચર્ચાએ જોર પકડ્યું છે કે ઘરનું ઘર આપવાની વાતો કરનારી સરકાર 100 બેઘર ગરીબ પરિવારોને મકાન માટે જમીન ના આપી શકતી હોય તો સરકારને ટેક્સ લેવાનો કે લોકોની જમીનો કે ઘર છીનવવાનો હક ન હોવો જોઈએ. સંગઠનની જ આ બેઠક બાદ બેઘર પરિવારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. અંતિમ વખત તંત્રની રજૂઆત કર્યા બાદ નાગરિકોની ખેડૂતોની મદદથી ખાનગી કોલોની બનાવવાનું કાર્ય શરૂ કરવામાં આવશે તે પ્રકારની જાહેરાત બાદ તાપી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવાઈ રહ્યો છે કે જો બધું નાગરિકોને જ કરવાનું હોય તો સરકાર તેમજ જિલ્લા તંત્ર શું કામનું? આ પ્રશ્નનો જવાબ પક્ષ વિપક્ષ માટે પડકાર બની રહ્યો છે. હવે જોવું તે રહે છે કે વરસાદમાં પણ ઊભા રહી બેઠક કરનાર બેઘર પીડિત પરિવારોના અમાનવીય રીતે 40 થી 50 વર્ષ જૂના મકાનો તોડનાર તાપી જિલ્લા તંત્ર નાગરિકોની પડખે આવશે કે મુખ પ્રેક્ષક બની સરકારની સંવેદનશીલતાની ગપગોળો સાબિત કરશે. જય હિન્દ, જય ભારત મિત્રો. હું છું જીમી પટેલ, વ્યારા તાપીથી. વ્યારાના શંકર ફળિયામાં નગરપાલિકા દ્વારા રાતોરાત નોટિસ આપીને 50 થી 70 જેટલા ઘરોને તોડી નાખવામાં આવ્યા હતા. ભર ચોમાસે આ ઘર તોડી નાખીને લોકોને ઘર વિહોણા બનાવવામાં આવ્યા હતા. આજે આ બીજી ચોમાસાની સિઝન ચાલુ થઈ ગઈ છે પણ આજે પણ એ નિર્દોષ લોકો ઘર વિહોણા જ છે. આ શંકર ફળિયાની લડતમાં આપણે એસઆરસી કમિટીનું ગઠન કરવા માટેની અરજીઓ કરી, વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટેની અરજીઓ કરી. તમામ જે પણ મોરચે અરજીઓ અને લડત લડવાની હતી એ આપણે લડી. કલેક્ટરને આવેદનપત્ર આપ્યા, ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યા. તમામને આપણે અરજીઓ, આવેદનો, નિવેદનો આપીને વૈકલ્પિક ઘરની માંગણીઓ કરી હતી. પરંતુ આજ દિન સુધી કલેક્ટર કચેરી હોય કે વ્યારા નગરપાલિકાના ચીફ ઓફિસર હોય કોઈએ પણ કોઈ પણ જાતની દાદ આપણને આપી નથી. રાતોરાત ડિમોલેશન કર્યા બાદ ત્યાંના લોકોની શું કન્ડિશન છે, ત્યાંના લોકોની માનસિક સ્થિતિ શું છે, આરોગ્ય શું છે, છોકરાઓનું ભણતર કેવું છે એ બાબતે પણ કોઈ પણ જાતનો સર્વે કે કોઈ પણ જાતની માહિતી કલેક્ટર કચેરી હોય, નગરપાલિકા હોય કે ચૂંટાયેલા ધારાસભ્યો હોય કોઈ પણ લીધી નથી. આપણી શરૂઆતથી એક જ માંગણી હતી
કે ઘરના જગ્યાએ અમને ઘર મળવું જોઈએ. જે ઘર વિહોણા થયા છે તેમનું તો તમામ જિંદગીની પૂંજી હતી એ તૂટીને ખતમ થઈ ગઈ, પરંતુ હવે એ રહેવું ક્યાં, પોતાનું ભવિષ્ય બનાવવું ક્યાં, એ પ્રશ્ન આજે પણ યથાવત છે. ગત દિવસોમાં પણ આપણે ઘણા બધા કાર્યક્રમો આપ્યા. ગેરકાયદેસર જે ડિમોલિશન કરવામાં આવ્યું એ ડિમોલિશનને સિનિયર એડવોકેટ નીતિનભાઈ પ્રધાન દ્વારા પણ ચીફ ઓફિસરને નોટિસ આપીને જાણ કરવામાં આવી કે આ ગેરકાયદેસર કૃત્ય કર્યું છે, તેમના માટે તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે, પરંતુ તેમનો પણ કોઈ પણ જાતનો જવાબ એમણે હજુ સુધી રજૂ કર્યો નથી. કલેક્ટર કચેરીમાં પણ એસઆરસી કમિટીનું નિર્માણ માટે આપણે અરજીઓ આપી, આવેદનો આપ્યા, પણ હજુ સુધી પણ એસઆરસી કમિટી પણ બનાવવામાં આવેલ નથી. હવે પછી આપણે નક્કી કરવાનું રહ્યું કે આપણે કરવું શું છે. ગત દિવસમાં શંકરફળિયા ખાતે મિટિંગ કરવામાં આવી, ચર્ચા કરવામાં આવી કે હવે પછી આપણે શું કરીએ. છેલ્લે તમામ આગેવાનો એકેએસએમના અધ્યક્ષ રોમેલભાઈ સુતરિયા, નીતિનભાઈ પ્રધાન તેમજ અન્ય આગેવાનો ભેગા મળીને નક્કી કરવામાં આવ્યું કે જો સરકાર આ નિર્દોષ લોકોના ઘરો બનાવીને આપવામાં ન આવે, તે લોકોને ઘરના ઘર આપવામાં ન આવે, તો છેવટે તાપી જિલ્લાના રહીશો, આગેવાનો, ખેડૂત મિત્રો તેમજ આદિવાસી સંગઠનો ભેગા મળીને આ ઘર વિહોણા લોકોને જમીન પણ ખરીદીને આપશે, ઘર પણ બનાવીને આપશે, ફ્લેટ પણ બનાવીને આપશે, તેમજ કોલોનીની રચના પણ કરશે. સરકાર જો આ લોકોને ઘર આપવામાં નિષ્ફળ નીવડે તો છેવટે આસપાસના જાગૃત નાગરિકો અમે ભેગા મળીને તેઓને ઘર પ્રોવાઈડ કરશું અને સરકારની સામે મોરચો કરશું. જય હિન્દ, જય ભારત. રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની, તાપી.